નમસ્કાર. હમણાં જ ઇન્ટરનેશનલ વિમેન્સ ડે ગયો અને દુનિયાભરની સ્ત્રીઓની સિદ્ધિઓનું વર્ણન આપણે સાંભળવું જોયું અનેક ક્ષેત્રોમાં, વિવિધ ક્ષેત્રોમાં, અને આઉટલુક પણ લોકોનો બદલાણો છે. હવે દીકરા દીકરીમાં એટલો ભેદ નથી રખાતો જેટલો ભૂતકાળમાં રખાતો. આજે એવી એક દીકરીની વાત કરવી છે કે જે ભારત માટે ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ લાવવાનું સપનું જોઈ રહી છે, અને આપણે ઈચ્છીએ એને બેસ્ટ વિશિસ કહીએ કે ભારત માટે ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ લઈને આવે. ક્ષમતા છે એનામાં. કોણ છે આ દીકરી, જોઈએ એના વિશે. ધન્યવાદ દેવલ થોરિયા સરનો કે જેને આ વાતને નારીમાં સંદેશના નારી વિભાગમાં ઉજાગર કરી છે. દર મંગળવારે એવો વ્યક્તિ વિશેષને લઈને આવે છે, કોઈને કોઈ નારીની સફળતાની ગાથા. આજે એમને આ વાત કરી છે અનાહત સિંહ નામની દીકરીની. નામ છે એનું અનાહત સિંહ. જાણીએ એના વિશે, પ્રેરણા અને પ્રોત્સાહન મળશે અન્ય મહિલાઓને પણ. ભારતીય રમતગમતની દુનિયામાં અનેક ખેલાડીઓ થઈ ગયા કે જેમણે ઇતિહાસ રચ્યો છે, અને આજે પણ આમાં ખેલાડીઓ છે કે જે ઇતિહાસ રચવા થનગની રહ્યા છે. આવા એક યુવા ખેલાડી અનાહત સિંહનું નામ ગૌરવ સાથે લેવામાં આવે છે. 14 વર્ષની ઉંમરે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા ખેલાડીએ આજે વિશ્વ સ્તરે પોતાની ઓળખ બનાવી છે. માર્ચ 2026ના વર્તમાન સમયમાં અનાહત ભારતીય સ્કોશનો સૌથી લોકપ્રિય ચહેરો બની ગઈ છે. સ્કોશ નામની રમત મોટી બહેનને રમતી જોઈને તેમનામાંથી પ્રેરણા લઈને રમત જગતમાં પગ પેસારો કરનાર અનાહત સિંહનો જન્મ 13મી માર્ચ 2008ના રોજ દિલ્હીમાં થયો. અનાહતના પિતા ગુરુશરણ સિંહ વકીલ છે અને એમની માતા વદેહરા સિંહ ઇન્ટિરિયર ડિઝાઇનર છે. માતા પિતા બંને યુવાવસ્થામાં હોકી રમતા, એટલે પોતાના સંતાનો સ્પોર્ટ્સમાં આગળ વધે એના માટે પ્રોત્સાહન પૂરું પાડતા. રમતગમત પ્રત્યેના લગાવ અનાહતને પ્રથમથી જ મળેલો, પરિવારમાંથી જ મળ્યો. રસપ્રદ વાત એ છે કે અનાહતે તેના રમતની કારકિર્દીની શરૂઆત સ્કોશથી નહીં પણ બેડમિન્ટનથી કરી. દિલ્હીની અંદર ઇન્ડિયા ઓપનમાં પીવી સિંધુને જ્યારે રમતા જોયા ત્યારે એમને થયું કે મારે બેડમિન્ટનમાં આગળ વધવું છે. પછી મોટી બેન અમીરા સિંહને સ્કોશ રમતી જોઈ એટલે એનું મન એ તરફ વળ્યું, અને 8 વર્ષની ઉંમરે એને રેકેટ પકડ્યું અને ટૂંક સમયમાં સાબિત કરી દીધું કે આ રમત માટે જન્મી છે. અનાહત સિંહ પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં ત્યારે આવી કે જ્યારે 2022માં બર્મિંઘહામ ખાતે યોજાયેલ કોમનવેલ્થ ગેમ્સ માટે તેની પસંદગી કરવામાં આવી. આ સમયે તેની ઉંમર માત્ર 14 વર્ષની હતી, ઓનલી 14 years old, જેને કારણે તે આ ગેમ્સમાં ભારતની સૌથી યુવા ખેલાડી બની હતી. પોતાના પ્રથમ રાઉન્ડમાં જ વિજય મેળવીને સાબિત કર્યું કે આ માત્ર નાની ઉંમરની ખેલાડી નથી પણ એક મજબૂત સ્પર્ધક અને આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓનો અંબાર લાવી શકે તેવી છે. અનાહત સિંહની સફળતાની યાદી ખૂબ લાંબી છે. તેણે બ્રિટિશ જુનિયર ઓપન ટુર્નામેન્ટમાં અનેક વખત ગોલ્ડ મેડલ જીત્યા. આ ટુર્નામેન્ટમાં સ્કોશની દુનિયામાં જુનિયર વર્લ્ડ કપ જેવી માનવામાં આવે છે. તેણે અંડર 15 અને અંડર 17 કેટેગરીમાં એશિયન ચેમ્પિયનશિપ જીતીને એશિયામાં પોતાની પકડ મજબૂત કરી હતી, અને હાલમાં જ મુંબઈ ખાતે યોજાયેલી ઇન્ડિયન ઓપન ચેમ્પિયનશિપ 2026માં અનાહતે શાનદાર પ્રદર્શન કર્યું. આ ટુર્નામેન્ટ એટલા માટે ખાસ છે કારણ કે અહીં મહિલા અને પુરુષ ખેલાડીઓને સમાન ઇનામ રકમ આપવાની ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી હતી.
રમતમાં અનાહત સિંહની ગજબની ચપળતા અને માનસિક મજબૂતી જોવા મળે છે. કોર્ટ પર તેની મૂવમેન્ટ ખૂબ જ ઝડપી, જે તેને મુશ્કેલ શોટ્સ પરત કરવામાં મદદ કરે. તેની સૌથી મોટી તાકાત તેની ગેમ પ્રત્યેની અવેરનેસ, જાગૃતિ, એટલે કે વિરોધી ખેલાડીની ચાલને તે ઝડપથી પારખી લે. અનુભવી ખેલાડીઓ પણ તેની આક્રમક રમત સામે ઘણીવાર દબાણમાં આવી જાય. એક પ્રોફેશનલ ખેલાડી હોવાની સાથે અનાહત શિક્ષણમાં પણ એટલી જ તેજસ્વી. દિલ્હીની જાણીતી શાળામાં અભ્યાસ કરે છે. ટુર્નામેન્ટ્સ માટે સતત પ્રવાસ કરવા છતાંય તે ઓનલાઈન ક્લાસ અને ટ્યુટર્સની મદદથી પોતાના અભ્યાસ અને રમત વચ્ચે સંતુલન, બેલેન્સ જાળવી રાખે છે. તેની આ શિસ્તબદ્ધ જીવનશૈલી આજના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે. અનાહત કહે છે કે કોઈ પણ ખેલાડી માટે ઓલિમ્પિક્સમાં મેડલ લાવવો એ જીવનનું મોટું સપનું હોય છે. તેને સાર્થક કરવા માટે ખેલાડી દિવસ રાત મહેનત કરતા હોય છે. હું પણ મારા લક્ષ્યને હાંસલ કરવા માટે મહેનત કરું છું. અનાહતનું હવે પછીનું સૌથી મોટું લક્ષ્ય લોસ એન્જલસ ઓલિમ્પિક્સ 2028 છે. સ્કોશને ઓલિમ્પિક્સમાં સ્થાન મળ્યા બાદ હવે ભારતીય ચાહકોને આશા છે કે અનાહત સિંહ ભારત માટે ઐતિહાસિક પદક જીતી શકે છે. ભારત સરકારની ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ, જેને ટૂંકમાં કહે છે TOPS, શ્રેષ્ઠ કોચિંગ અને સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. અનાહત સિંહ માત્ર એક ખેલાડી નથી, પણ તે બદલાતા ભારતનું પ્રતીક છે, જ્યાં દીકરીઓ નાની ઉંમરે આકાશ આંબવાની શક્તિ ધરાવે છે. સ્કોશ જેવી આંતરરાષ્ટ્રીય રમતમાં ભારતનો દબદબો ઊભો કરવો, તે કરવામાં અનાહત સિંહનું યોગદાન અમૂલ્ય રહેશે. અનાહતના લીધે લાખો દીકરીઓને પણ પ્રેરણા મળશે. આપણા પ્રતિભાવ ગમશે. પ્રણામ, ધન્યવાદ, જય હિન્દ.